સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે નવરાત્રિમાં ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે, જે અંતર્ગત આ વખતે પણ અઠવા લાયન્સ પાર્ટી પ્લોટ ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું. સુરતમાં નવરાત્રી સમયે મહાનગરપાલિકા દ્વારા ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાય છે. સાંજે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રહેતા ફૂડ ફેસ્ટિવલનું અઠવા ગેટ ખાતે ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં કૃષ્ણકોજી મ્યુનિસિપલ પાર્ટી પ્લોટ પર સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી, પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ સહિતનાઓની હાજરીમાં ઉદ્ઘાટન કરાયું હતું. તો આ સમયે પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજથી નવરાત્રિનું શુભારંભ થયું છે. હું બધાને નવરાત્રિની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આજથી સુરત મહાનગરપાલિકાએ નવરાત્રિનું ફેસ્ટિવલનું પણ આયોજન કર્યું છે. આમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, ગરબા અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોના સાથે સાથે ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. માનનીય વડાપ્રધાનશ્રીએ સમગ્ર ભારત દેશ માટે સ્વદેશી અપનાવો, વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાની થીમ લીધી છે. એમની ઝલક આપ આ કાર્યક્રમમાં જોઈ શકો છો. એટલે હું બધાને વિનંતી કરું છું કે સુરતનું ગરબો, જમણ આ બધાનું એન્જોય કરવા માટે, આનંદ મેળવવા માટે આ બધા જ આ નવરાત્રિનું જો ફેસ્ટિવલ છે ઉમરા પાર્ટી પ્લોટ ઉપર, એમનું આપ બધા માણો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.